હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે છીએ જૂનાગઢની અંદર। તમારા માટે ફરીથી એક મસ્ત મજાના વિડીયો લઈને હું આવી ગયો છું। અત્યારે હું છું ગિરનારની તળેટીની અંદર, કારણ કે મિત્રો જૂનાગઢની અંદર તમે આવો અને ગિરનારની તળેટીની અંદર આપણે ઘણા બધા વિડીયો કરેલા છે મિત્રો, પણ અહીંયા હું આવ્યો છું પ્રજાપતિ ઓળો એન્ડ રોટલોની અંદર। અહીંયાની પણ ખાસ વાત કરવામાં આવે ને મિત્રો, તો અહીંયા પણ નેચરલ નીચે બેસીને તમે મસ્ત મજાનું દેશી ખાણું એન્જોય કરી શકો છો। સાથે સાથે ટેબલની પણ વ્યવસ્થા છે, અને બાજરાના રોટલા અને ભાખરી બંને વસ્તુ અહીંયા અવેલેબલ છે। પ્લસ એમના રીંગણાનો ઓળો, મસ્ત મજાના સેવ ટમેટા, મસ્ત મજાની રજવાળી ઢોકળી, ગિરનારી ખીચડીથી માંડીને ઘણું બધું છે। તો દેશી ફૂડ એન્જોય કરવા માટે આવ્યા છે ભાઈ। ગિરનાર આવ્યા હોય, જૂનાગઢની ભૂમિમાં આવ્યા હોય અને દેશી ફૂડ એન્જોય ન કરીએ એવું તો નથી જ બનવાનું। અને દેશી ફૂડના વિડીયો તમને બધાને બહુ ગમે છે યાર, અને તમને લોકોને ગુજરાતી થાળીના વિડીયો ખૂબ જ ગમે છે, તો અમે પણ બનાવીએ ભાઈ ગુજરાતી થાળીના વિડીયો તમારા માટે નવું નવું લઈને આવીએ છીએ। તો ભાઈને મળાવું, ફૂલ મોજ કરાવું। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ, પણ તમારે એક કામ કરતું જવાનું છે। ચેનલ ઉપર નવા હોય ને તો મારા મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો। ચાલો સ્ટાર્ટ કરીએ। ફાઇનલી મિત્રો આપણી સાથે છે પ્રજાપતિ ઓળો એન્ડ રોટલાના ઓનર ભાઈ, સાથે આપણે વાત કરશું ને બધી ડિટેલ ભાઈ આપવાના છે। સાહેબ પહેલા તમારું નામ કહી દો। મારું નામ નયન જાદવ। બરાબર। અને હું અહીંયા 9 વર્ષથી આ ધંધો કરું છું। બરાબર। અને અહીંયા 5 થી 7 જાતના શાક બનાવીએ છીએ। બરાબર। રોટલા, ભાખરી ને રોટલી હોય છે। બરાબર। અમારો વધારે પૂરતું ફેમસમાં ઓરો અને ખીચડી હોય છે। બરાબર, ગિરનારી હા, ખીચડી। ગિરનારી ખીચડી। બરાબર। અત્યારે હાલમાં અમે ઓરો, સેવ ટમેટા, ઢોકળી, ભરે રીંગણા બટેકા, દમાલુ, ગિરનારી ખીચડી, રોટલો વઘારેલ અત્યારે ઓલરેડી અમે બનાવીએ છીએ। બરાબર। અને આની પ્રાઇસ કઈ રીતની હોય છે? શાક અમારે કોઈ પણ એકના 60 રૂપિયા। બરાબર। રોટલા ભાખરીના 30 રૂપિયા। બરાબર। અને આપણો સમય શું છે? સમય મારે સાંજે 7 વાગ્યાથી રાતના 11:30 વાગ્યા લગી। બરાબર। અને આ લોકેશન એક્ઝેક્ટ કયું કહેવાય? લોકેશન અમારે અત્યારે આવે છે ભવના તળેટી। બરાબર। જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે પાર્કિંગ કહેવાય। બરાબર। એની અંદર છેલ્લે અમે આવીએ છીએ। બરાબર। અને અહીંયા તમને ખાવાની મોજ આવી અને નીચે બેસીને જમવું હોય તો પણ દેશી મોજ ચાલુ છે, અને ટેબલની બી વ્યવસ્થા કરવામાં આવેલી છે। બરાબર મિત્રો, આશા રાખીએ છીએ બધી માહિતી તમે સમજી ગયા છો। હવે ભાઈ તમે અમને શાક બતાવી ગયો। હાલો આ એમના દમ આલુ છે સ્પેશિયલ। આ છે સેવ ટમેટા। આ સેવ ટમેટાની સબ્જી છે। આ ભરે રીંગણા બટેકા। આ ભરેલા રીંગણા બટેકા। આ રજવાડી ઢોકળી। આ રજવાળી ઢોકળી। આ ગિરનારી ખીચડી છે। આ ગિરનારી ખીચડી ગરમા ગરમ। અને આ ઓરો। આના વગર તો હાલવાનું જ નથી। આ સ્પેશિયલ એમનો ઓળો। સ્પેશિયલ અમારો ઓરો। બરાબર। તમારી ફૂડી ફેમિલી જોઈ શકો છો તમે કેટલું બધું ફૂડ આવી ગયું છે, જોઈ શકો છો। જેની અંદર મસ્ત મજાનું ઓળો છે, પછી ગિરનારી ખીચડી છે, સેવ ટમાટર છે, મસ્ત મજાની જો એમની સબ્જી છે, અને એમની રજવાડી ઢોકળી છે, પ્લસ ભાખરી, રોટલો, 4 જાતના અથાણા, સલાડ, છાશ અને પાપડ, આટલું બધું જોઈ શકો છો તમે। જોઈ શકો છો મિત્રો, આટલું બધું આવી ગયું છે, પણ આપણે ફૂડનો બગાડ બિલકુલ નહીં કરશું। જેટલું જોઈશે ખાલી ટેસ્ટિંગ પૂરતી જેટલું લેવાનું છે। બરાબર, ખાલી આપણે ફૂડનો બગાડ નથી કરવાનો। તો ચાલો સૌથી પહેલાં આપણે એમનું જે સ્પેશિયલ કયું ટેસ્ટ કરવું છે? રીંગણાનો ઓળો ટેસ્ટ કરવો છે, ને મારે રજવાડી ઢોકળી ને ગિરનારી ખીચડી થોડીક ટ્રાય કરશું આપણે એમની। તો ચાલો સ્ટાર્ટ કરીએ। હવે ઢોકળીની થિકનેસ જોવો, આમ ઢોકળીના પીસીસ જો, એની ગ્રેવી જો, ખરેખર શાનદાર। આપણે ખાલી ટેસ્ટ માટે જ લેશું। અને બીજું આપણે એમનું લેશું આ રીંગણાનો ઓળો જોઈ લો બસ। હવે ગુલાબી ગુલાબી ઠંડી પડશે ને પછી તો ફૂલ મોજ આવી છે આ બધું ખાવાની।
અને એમની મસ્ત મજાની ગિરનારી ખીચડી આપણે પછી ટ્રાય કર્યું. અને એમનો રોટલો આવી ગયો જો એકદમ આમ જો ઘી જો ઘી રોટલામાં પૂરો રોટલો ચોપડેલો છે. રોટલાની સાથે સાથે ભાખરીમાં જો ચોપડેલી ભાખરી છે. પાપડ છાશ સલાડ બધું ઘણું બધું અવેલેબલ છે. હું સૌ પ્રથમ એમની મસ્ત મજાની જો એમની જો રજવાડી ઢોકળી આપણે ટેસ્ટ કરશું. આપણા સબસ્ક્રાઈબરોને ભાઈ ખરેખર તમે ઘરે ખાઓ ને એવો જ અનુભવ થવાનો છે. સાદું સિમ્પલ, ઓવર મસાલા નથી, કોઈ પણ ગરમ મસાલાનો યુઝ નથી, સિમ્પલ ને સાદી. અને ઢોકળી તમે આ ઢોકળી છે ને બોસ તમે જો આ રીતે પણ ખાઈ શકો. ચણાના લોટની મસ્ત મજાની ઢોકળી છે. હવે એમનો આ રીંગણાનો ઓળો છે જો એમને આપણે ટેસ્ટ કરીએ બોસ. આજ મને નવા નવા શબ્દો યાદ આવવા માંડ્યા બોસ ને. ખરેખર જાઓ આમાં કેટલું બધું ફેમિલી પોતાના ફેમિલી સાથે 8-8, 10-10 લોકો એન્જોય કરે. અને આ મોજ અલગ છે. કારણ કે ઘર જેવું તમે ઘરે જ જમતા હોય ને એ જ ફિલિંગ આવવાની છે. નીચે બેસી જવાનું છે, આવી જવાનું છે અને ટેસ્ટ પણ એ જ રહેવાનો છે. ખરેખર મજા આવી ગઈ. મેં તો કેટલા વિડીયોમાં જોયા જુનાગઢ વાસીઓ સ્પેશિયલ જમવા હાટુ આવે છે. એનું કારણ છે એ લોકો રાત્રે જમી 8-9 વાગે જમીને પછી 10-11 વાગ્યા સુધી ગિરનારની તળેટી ઉપર પોતાના ફેમિલીને એન્જોય માટે લેવા આવીને આવે અને પછી ભૂખ્યા થાય એટલે આવી દેશી મોજું કરે અને ફૂલ મોજ આવે એ લોકોને. તો આપણે પહોંચી ગયા, આપણે ફૂલ મોજ કરી છે આજે. અને ખરેખર બોસ હું આ વિડીયોના મારફતથી કહું છું કે અત્યાર સુધી મેં જે દિલ ગિરનારની તળેટીના લોકોનું જોયું છે ને દરેકે દરેક આપણા જેટલા વિડીયો કર્યા છે દિલથી ખવડાવવામાં માને છે બોસ. ખરેખર આમ જુનાગઢની અંદર છે ને ખવડાવવાવાળા લોકો છે જે ગિરનારની તળેટીમાં છે ને એ તો ખાસ. અહીંયાથી કોઈ ભૂખ્યું નહીં જાય ભાઈ, હે ખરેખર કોઈ નહીં જાય. ચલો મિત્રો, અમે વાત તો ઘણી બધી થઈ ગઈ છે, વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે. મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરતા જાઓ.